વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગિક નીતિ 2022 આજે ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો માટે નવી આશાનું કિરણ બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલી આ ઔદ્યોગિક નીતિના કારણે રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને મજબૂત આધાર મળ્યો છે. સ્થાનિક સ્તરે રોજગારીના અનેક અવસર ઊભા થયા છે. આ નીતિ અંતર્ગત ઉદ્યોગોને વ્યાજ સબસિડી, SGST રિમ્બર્સમેન્ટ, EPF રિમ્બર્સમેન્ટ તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં છૂટ જેવા મહત્વપૂર્ણ લાભો આપવામાં આવી રહ્યા છે. પરિણામે સ્ટાર્ટઅપ્સ અને MSME એકમોને આર્થિક મજબૂતી મળી છે અને તેઓ આધુનિક ટેકનોલોજીની સાથે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શક્યા છે. આ યોજનાનો સફળ લાભ મેળવનાર પાલનપુર સ્થિત કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટઅપના નિર્દેશક પ્રદીપ પટેલ જણાવે છે કે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022 હેઠળ તેમને કેપિટલ સહાય, વ્યાજ સહાય અને SGST સહાય પ્રાપ્ત થઈ છે. સરકાર તરફથી મળેલી આ સહાયથી સ્ટાર્ટઅપને નવી દિશા અને ગતિ મળી છે. આર્થિક સહાયના કારણે ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે તેમજ વ્યવસાયનો વ્યાપ વિસ્તારી શકાયો છે. હાલ કંપની દ્વારા 100થી વધુ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. વધુમાં વર્ષ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બેસ્ટ MSME એવોર્ડ પ્રાપ્ત થવાથી કંપનીની કામગીરીને વિશેષ પ્રોત્સાહન મળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યેનો આભાર વ્યક્ત કર્યો હતો. કંપનીના ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હરેશભાઈ પરમાર જણાવે છે કે તેઓ ઘણા વર્ષોથી આ સંસ્થામાં કાર્યરત છે. સરકારની ઉદ્યોગલક્ષી યોજનાઓના કારણે કંપનીનો સતત વિકાસ થયો છે, જેના પરિણામે કર્મચારીઓને તેમના પરિવારજનોનું જીવન સ્તર પણ નોંધપાત્ર રીતે સુધર્યું છે. તેઓએ પણ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગિક નીતિ 2022 હેઠળ કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડને કેપિટલ સહાય, વ્યાજ સહાય અને SGST સહાય મળીને કુલ ₹47.63 લાખની સહાય પ્રાપ્ત થઈ છે. આજે આ સ્ટાર્ટઅપ ગુજરાતમાં એક સફળ MSME તરીકે ઓળખાઈ રહ્યું છે. કંપની દ્વારા સબમર્સિબલ પંપ, સબમર્સિબલ મોટર, ઓપન વેલ પંપ, સેન્ટ્રીફ્યુગલ મોનોબ્લોક પંપ, સેલ્ફ પાઇમિંગ પંપ ઉપરાંત UPVC કેસિંગ પાઇપ, UPVC કોલમ પાઇપ, UPVC ઇરિગેશન પાઇપ, સબમર્સિબલ કેબલ, કંટ્રોલ પેનલ અને ડ્રાઇવિંગનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. સરકારની આ દૂરદેશી ઔદ્યોગિક નીતિએ વોકલ ફોર લોકલે નવી ઉર્જા આપી રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મારું નામ પરમાર હરેશ છે. હું શમશીપુરા ગામનો વતની છું અને હું કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડમાં લગભગ 7 વર્ષથી કામ કરું છું. અત્યારે સરકારશ્રી તરફથી જે કંપનીને લાભો મળ્યા છે અને અમને જે ફાયદો થયો છે એનાથી હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છું. હું આ કંપનીમાં ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. નમસ્કાર, હું છું પ્રદીપ પટેલ, કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડ પાલનપુર એક ડાયરેક્ટર તરીકે. આજે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022 ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઔદ્યોગિક અન્વય ઉદ્યોગો અને ખાણ વિભાગના MSME વિભાગ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બનાસકાંઠા દ્વારા આપવામાં આવતી કેપિટલ સહાય, વ્યાજ સહાય અને SGST સહાય દ્વારા અમારા ઉદ્યોગને નવી વાચા મળી છે. તે થકી આજે લગભગ 100થી 125 લોકોને અમે રોજગારી પૂરી પાડીએ છીએ. તદુપરાંત વર્ષ 2025માં અમારી કંપનીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બેસ્ટ MSME એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. તો તે બદલ અમે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.
થેન્ક યુ.